હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા વઘારેલા ચણા ચાટ. તો તે માટે મેં અહીં 1 વાટકી જેટલા ચણા લીધા છે. દેશી ચણા લીધા, તેને 5 થી 6 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા. તો એકદમ સરસ આપણા પલળી ગયા છે. હવે આપણે તેને બાફી લઈશું. તો તેનું પાણી આપણે દૂર કરી અને પ્રેશર કુકરની અંદર આપણે તે ચણાને એડ કરી દઈશું અને પછી આપણે તેની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેની અંદર આપણે મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરવાથી આપણા ચણા જલ્દીથી બફાઈ જશે. અને કુકરનું ઢાંકણું આપણે બંધ કરી આપણે તેને 6 થી 7 વિસલ આપણે તેની કરી લઈશું. આપણી 6 થી 7 વિસલ થાય ત્યાં સુધી આપણે તેનો મસાલો બનાવી લઈએ. તો મસાલો બનાવવા માટે મેં અહીં 1 ચમચી જેટલું લસણવાળી ચટણી લીધી છે, તે આપણે તેની અંદર એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને આપણે થોડુંક જ મીઠું એડ કરીશું, કારણ કે બાફવામાં આપણે મીઠું એડ કરેલું છે તેથી. અને ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અને પછી આપણે તેની અંદર સંચળ પાવડર એડ કરી દઈશું અને સારી રીતે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેની અંદર પાણી એડ કરી દઈશું, જેથી કરીને કે આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે આપણા આ મસાલા બળે નહીં. તો આપણે થોડુંક હજી તેની અંદર પાણી એડ કરી દઈશું અને આપણે એકદમ તેની એક ગ્રેવી બનાવી લઈશું. તો આ રીતે મિક્સ કરી લઈશું. આ ચણા તમને સાંજના સમયે કે જ્યારે તમને ભૂખ લાગે તો ત્યારે તમે તેને બનાવી શકો છો. તો આપણા ચણા બફાઈ ગયા છે, આપણે જોઈ લઈએ. તો આપણા ચણા સરસ બફાઈ ગયા છે અને જો તેમાં પાણી રહે તો આપણે તેને પાણી દૂર કરી દઈશું. ગળણીના મદદથી ગાળી લઈશું અને પછી હવે આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર આપણે 1 ચમચી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય ત્યાર પછી આપણે તેની અંદર જીરું એડ કરી દઈશું અને પછી 5 થી 6 લીમડાના પાન એડ કરી સાતળી લઈશું. અને ત્યાર પછી આપણે જે મસાલોની ગ્રેવી બનાવેલી હતી તે તેની અંદર એડ કરી દઈશું અને આપણે તેને તેલની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું. અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે, જેથી કરીને આપણા મસાલા બળે નહીં. તો આ રીતે કરવાથી એકદમ ચણામાં સરસ ટેસ્ટ આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે થોડોક મસાલો વધ્યો તો તે આપણે તેની અંદર પાણી નાખી 2 ચમચી જેટલું અને તે પણ આપણે તેની અંદર એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આપણે સાતળી લઈશું. જ્યાં સુધી આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. તો આપણું તેલ છૂટું પડી ગયું છે અને આપણે હવે તેની અંદર 1 ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને પછી આપણે બાફેલા ચણા એડ કરી દઈશું અને મસાલાને આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતે કોટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને બધા જ મસાલા એક ચણાની અંદર સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે પછી આપણે તેની અંદર ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને 1 લીંબુનો રસ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. અને આ રીતે આપણે 1 મિનિટ સુધી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે તેને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો ચણામાં સારી રીતે કોટ થઈ ગયો છે. તો એક વખત તમે ચોક્કસ આ રીતે બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવશે. અને તમે તેની અંદર લીંબુ ટામેટું તેની ચાટ પણ બનાવીને ખાઈ શકો છો. તો આપણા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ વઘારેલા ચણા તૈયાર થઈ ગયા છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.